વડોદરા ડભોઈ સેવા સદન ખાતે ઉમેદવારોની ભીડ જોવા મળી। નગરપાલિકા 36, તાલુકા પંચાયત 20, જિલ્લા પંચાયત 4 બેઠકો માટે ઉમેદવારી જોવા મળી છે। સેવા સદન અને તાલુકા પંચાયત ખાતે સમર્થકોની ભારે ભીડ જોવા મળી। ધારાસભ્ય શૈલેષ મહેતાનો ત્રણેયમાં જીતનો દાવો જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ગયો છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ડભોઈ નગરમાં ડભોઈ નગરપાલિકાના ઉમેદવાર ભારતીય જનતા પક્ષે જાહેર કર્યા છે। આજે એ તમામ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે અને હું આપના મારફત નગરજનોને અપીલ કરું છું કે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડે। ફરીવાર ભારતીય જનતા પક્ષનું નગરપાલિકામાં બોર્ડ બનવાનું છે અને ડભોઈને દર્ભાવતી બનાવવાની જે મુહિમ ચાલી રહી છે, ડભોઈ નગરમાં જે વિકાસના કામો છે એ આગામી 5 વર્ષ માટે અવિરત ચાલતા રહે, એના માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને મત આપે, જીતાડે અને ખાતરી આપું છું ભારતીય જનતા પક્ષનું બોર્ડ બન્યા પછી જે છેલ્લા 5 વર્ષમાં કામો થયા છે એના પણ ડબલ ગતિએ કામો વિકાસના આગળ વધશે। આપના મારફત ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને 32માંથી ઓછામાં ઓછી 30 સીટો ભારતીય જનતા પક્ષ જીતશે એવી ખાતરી પણ આપું। સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ડભોઈ નગર ખાતે અમારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સમર્થકોની મોટી ભીડ સાથે ફોર્મ ભરવા આવી રહ્યા છે। ખૂબ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે। કેસરિયા લહેર વ્યાપી ગઈ છે ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારે બહુમતીથી બોર્ડ બનશે એવી અમારો વિશ્વાસ છે અને સર્વે ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।